કેમ છો દોસ્તો? ચાલો તો હવે આપણે આગળ જઈએ. 12મા ધોરણનું ત્રીજું ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની રચના અને એની કાર્યપદ્ધતિ આપણે સમજવાની છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એટલે શું? પહેલાં તો જે છે એ ખાસ અગત્યની વસ્તુ છે. પરીક્ષાની અંદર મહત્વનું અને પૂછાય તેવો ટોપિક છે. ખાલી હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સમજાવવા આ ટોપિક પૂછાય છે ઘણી વખત. ખરેખર આમાંથી 3 માર્ક્સનો સવાલ નહીં પણ 4 માર્ક્સનો આવવાનો છે, પણ આ 3 માર્ક્સ જેવું વેઇટેજ ધરાવે છે. પણ એમસીક્યુની દ્રષ્ટિએ અથવા બીજી કોઈ પણ રીતે પૂછાય અને આગળની થિયરીઓ સમજવા માટે બહુ જ અગત્યનો ટોપિક છે, એટલે બરાબર ધ્યાન આપજો. અમુક ટોપિક જે છે ને આગળના જે છે બહુ બેઝિક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભલે ડાયરેક્ટ એક્ઝામમાં ન પૂછાય પણ એ ન આવડે તો આખું ચેપ્ટર ન આવડે તમને. એટલા માટે એનું પરફેક્ટ અને પૂરું ધ્યાન આપવું તમારે. ચાલો તો હવે આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની વાતો કરીએ દોસ્તો. તો સૌથી પહેલાં કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ થોડો ઘણો મેં ડ્રો કર્યો છે. આગળ જઈએ આપણે કે એની અંદર એક પાત્ર લેવાનું છે. એ પાત્રની અંદર 1 મોલર HCl નું દ્રાવણ લેવાનું છે, H+ નું દ્રાવણ લેવાનું છે. 1 મોલર કોનું દ્રાવણ લેવાનું છે? H+. 1 મોલર H+. H+ એટલે H2SO4 ચાલે, HCl ચાલે, HNO3 ચાલે, કોઈ પણ ચાલે. આનું દ્રાવણ લેવાનું છે. હવે એની અંદર એક ઊંધું જે છે એ નળાકાર, કાચનો નળાકાર, વ્હાઇટ કલરનો જેમ બતાવ્યો છે ને કાચનો નળાકાર છે. કાચનો નળાકાર મૂકવાનો છે. એની અંદર પ્લેટિનમનો તાર જે મૂકવાનો છે. પ્લેટિનમના તારના એક છેડે જે છે એ પ્લેટિનમનો ઢોળ ચડાવેલ ઓકે, પ્લેટિનમની તકતી લેવાની છે. તકતી મૂકેલી છે કે પ્લેટ જે છે પ્લેટિનમની, પણ એની ઉપર પ્લેટિનમનો ઢોળ એટલે એની આવરણ લગાવેલું, પ્લેટિનમનું આવરણ લગાવેલું છે. ખ્યાલ આવ્યો? અને અહીંયાથી એક તાર મારફતે, અહીંયા પ્લેટિનમના તાર મારફતે અહીંયા બાર જોડી દેવાનો છે, બહાર જાય. આટલું થઈ ગયું. હવે એના ઉપરના ભાગેથી હાઇડ્રોજન વાયુ પસાર કરી શકાય, હાઇડ્રોજન ગેસ જે છે એ પસાર કરી શકાય તેવી વ્યવસ્થા કરવાની હોય છે. અહીંયાથી જો જરૂર પડે તો હાઇડ્રોજન ગેસ જે છે પાસ કરી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ હાઇડ્રોજન જે છે વિદ્યુતધ્રુવની રચના થઈ ગઈ. હવે એનું કામ શું છે? હવે હું તમને એમ કહું, ઝીંકનો અર્ધકોષ છે, એકલો અર્ધકોષ. હાઇડ્રોજન અર્ધકોષ જ ભણીએ છીએ, આખો કોષ નથી, અર્ધકોષ છે ને. અર્ધકોષની વ્યાખ્યા તમને ખબર છે કે વિદ્યુતધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવે, તેના ક્ષારના દ્રાવણમાં, તેને સંયુક્ત રીતે શું કહેવાય? અર્ધકોષ. તો હવે આપણે વાત થઈ ગઈ હતી કે ઝીંકનો વિદ્યુતધ્રુવ છે. ધારો કે અહીંયા કોઈ પણ વિદ્યુતધ્રુવ છે બીજો, અહીંયા જ હું ડ્રો કરી દઉં છું વ્યવસ્થિત રીતે. ખ્યાલ આવવાનું? આ વિદ્યુતધ્રુવ છે એના ક્ષારના દ્રાવણમાં ડુબાડેલો છે. હે તો ફોર એક્ઝામ્પલ ઝીંક જ છે, તો અહીંયા ZnSO4 છે, અહીંયા ઝીંક છે. તો આ જે છે વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે? આ વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે કે ગુમાવવાની વૃત્તિ? મને કેમ ખબર પડે? તમને કેમ ખબર પડે? ખરેખર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ગુમાવવાની વૃત્તિ માપી ન શકાય, પણ સરખામણી કરી શકાય હાઇડ્રોજન સાથે. તો કોઈ એક વિદ્યુતધ્રુવ સાથે સરખામણી કરવાની હતી, તો વૈજ્ઞાનિકે વિચાર કર્યો કે આપણે હાઇડ્રોજનને પ્રમાણિત લઈ લઈએ, એની સાથે સરખામણી કરીએ કે હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે કે ઓછી. ખ્યાલ આવ્યો? તો હાઇડ્રોજનને સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે લીધો. સંદર્ભ વિદ્યુતધ્રુવ એટલે કે એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે. બેંક જેવું કામ. બેંકનું કામ કેવું છે? તમારે પૈસાની જરૂરત, તમે ત્યાંથી લઈ પણ શકો અને તમે ત્યાં મૂકી પણ શકો. સામેવાળો વ્યક્તિ કેવો છે? ભાઈ સામેવાળો વ્યક્તિ એની પાસે વધારે પૈસા છે તો ત્યાં બેંકની અંદર મૂકી શકે છે, અને સામેવાળા વ્યક્તિને જરૂર છે તો ત્યાંથી લઈ શકે છે. એમ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, ગુમાવી પણ શકે છે. સામેવાળો કેવો છે, આ કેવો છે, એના પર ડિપેન્ડ કરે છે. એટલા માટે આ જે છે સરખામણી માટે આપણે લઈ લીધો છે કોઈ પણ એકને સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે. તો પહેલેથી આપણે વાત સ્ટાર્ટ કરીએ તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ગુમાવવાની વૃત્તિની સરખામણી કરવા માટે વપરાય છે, માપવા માટે વપરાય છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ ઇલેક્ટ્રોન મેળવવાની અને ગુમાવવાની વૃત્તિની તીવ્રતા નક્કી કરવા માટે, મેળવવાની અને ગુમાવવાની શક્તિ, તીવ્રતા જે કેવું હોય તે નક્કી કરવા માટે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે વપરાય છે.
સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરશું. આ મસ્ત આની આકૃતિ ડ્રો કરી દેવાની, એમાંથી જોઈને વર્ણન કરી દેવાનું. ચાલો કથાનું વર્ણન સ્ટાર્ટ કરું છું. કે એક પાત્ર લેવાનું છે, આ તમે અહીંયા લખી શકો છો, હું નથી લખતો અત્યારે, જગ્યાની જરૂર છે થોડીક, ખ્યાલ આવે. હવે અહીંયાથી એક પાત્ર લેવાનું, એમાં 1 મોલર H+નું દ્રાવણ લેવાનું છે, 1 મોલર એસિડનું દ્રાવણ લેવાનું છે. 1 મોલર એસિડનું દ્રાવણ લેવાનું છે, એની અંદર એક ઊંધો જે છે કાચનો સળિયો ડુબાડવાનો છે, કાચનો નળાકાર. એની અંદર પ્લેટિનમનો તાર છે. એ પ્લેટિનમના તાર મારફતે શું છે, બરાબર પ્લેટિનમનો તાર છે અને એ રાખેલો છે, અને એના છેડે એક છેડે પ્લેટિનમનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની તકતી મૂકેલી છે, અને બીજી એક બાજુ હાઇડ્રોજન વાયુ પસાર કરી શકાય તેવી વ્યવસ્થા કરેલી છે. બસ પતી ગયું. આ કોષ જે છે 298 કેલ્વિન તાપમાને રાખવામાં આવે છે, અને એના દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 1 મોલર છે. ઓકે, હવે આ વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન મેળવે પણ ખરો અને ગુમાવે પણ ખરો. કોણ? હાઇડ્રોજન. તો સામેવાળો કેવો છે એના પર છે. સામેવાળો જો ગુમાવતો હશે ઇલેક્ટ્રોન, તો આ શું કરતો હશે? મેળવતો હશે. તો ચાલો, તો આ મેળવે તો કોના તરીકે વર્તે? કેથોડ તરીકે. એટલે પહેલી વાત, જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોના તરીકે વર્તે? કેથોડ. એટલે કે ઇલેક્ટ્રોન મેળવશે, આ સામેવાળો ગુમાવતો હશે, તો આ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, આમ અહીંયા જશે, અહીંયા ઇલેક્ટ્રોન આવશે, આ મેળવશે. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પ્લેટિનમના તાર મારફતે અંદર આવશે. અંદર H+નું દ્રાવણ છે, H+ ઇલેક્ટ્રોન મેળવે તો H+ aqueous 1 મોલર દ્રાવણ છે. ઇલેક્ટ્રોન મેળવે તો H2 માં કન્વર્ટ થાય, જે છે ગેસ બની જાય છે. 1 બાર દબાણ. ખ્યાલ આવ્યો ને? તો અહીંયાથી આ જે ગેસ બને, H+ ઇલેક્ટ્રોન મેળવે હાઇડ્રોજન ગેસ બને, તો હાઇડ્રોજન ગેસ જે છે અહીંયાથી બુડ બહાર નીકળવા માંડે છે. ખ્યાલ આવ્યો? આવું થાય છે. એટલે તમને ખબર પડે છે કે આ કેથોડ તરીકે વર્તે છે, હાઇડ્રોજન ગેસ બહાર નીકળી શકે છે. ચાલો, બીજો ઓપ્શન એવો છે કે અહીંયા જો એવો વિદ્યુત ધ્રુવ છે કે આની પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, મેળવવાની તાકાત વધારે છે, તો આને ગુમાવવા પડશે. તો ગુમાવવા પડે તો શું થાય? તો હાઇડ્રોજન વાયુ અહીંયાથી અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? હાઇડ્રોજન વાયુ આવ્યો, એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અહીંથી આમ ગયો ઇલેક્ટ્રોન, અને દ્રાવણમાં H+ મુક્ત કર્યો. એટલે કે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો શું થશે? જો કોના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું કરશે? H2 છે ગેસ, એ એક બાર દબાણે જે છે ગેસ જે છે, તો H+ માં કન્વર્ટ થશે, એક્વિયસ બનશે અને પ્લસ ઇલેક્ટ્રોન બનશે. H+ એક્વિયસ અને ઇલેક્ટ્રોન બનશે. જોજો બરાબર. આની સાંદ્રતા આપણે લખવી તો લખી શકો છો, 1 મોલર થશે. ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે ઓક્સિડેશન થયું. શું થયું? અને અહીંયા શું થશે બોલો? અહીંયા રિડક્શન થશે. એટલે અહીંયા ઓક્સિડેશન થશે તો હાઇડ્રોજન ગેસ છે અહીંયાથી આવે છે, H+ દ્રાવણમાં મુક્ત કર્યો, ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગયો ઇલેક્ટ્રોન, એટલે H+ દ્રાવણમાં જતું રહેશે, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે પાછું. ખ્યાલ આવ્યો? તો આ એનોડ તરીકે વર્તે તો, એટલે બંને તરીકે વર્તી શકે. જો કેથોડ તરીકે વર્તે તો આવું લખવાનું રિએક્શન, ઓકે, રિડક્શન. એનોડ તરીકે વર્તે તો આ રિએક્શન લખી શકો છો. ખ્યાલ આવ્યો ને? હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ગુમાવવાની વૃત્તિના આધારે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે વિદ્યુત ધ્રુવ જે છે, આ સામે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે છે. એટલે તમે અહીંયા લખી શકશો, આગળ લખજો તમે, કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે છે. પણ સામાન્ય રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની શક્તિ અને ગુમાવવાની શક્તિ શૂન્ય સ્વીકારવામાં આવી છે. એટલે કે સામાન્ય રીતે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ શક્તિ શૂન્ય સ્વીકારવામાં આવી છે.
કે ભાઈ આની મેળવવાની વૃત્તિ 0 લઈ લીધી, ગુમાવવાની 0 લઈ લીધી. તો આ સામે જે વિદ્યુત ધ્રુવ ડ્રો કર્યો છે ને આપણે લીધો છે ને એની વૃત્તિ કેવી છે, મેળવવાની છે કે ગુમાવવાની કેટલી છે એ ખબર પડે એટલા માટે 0 લીધી છે. હવે આ વિદ્યુત ધ્રુવ અહીંયા મૂકેલો છે કંઈક, એનું ક્ષારનું દ્રાવણ છે. ધારો કે અહીંયા ધાતુ M છે તો એના ક્ષારનું દ્રાવણ કયું હશે? M+ નું દ્રાવણ હશે. તો અહીંયા જે છે આ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ ખરો અને મેળવશે પણ ખરો. ધારો કે આની સરખામણીમાં વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે છે એની સાપેક્ષ તીવ્રતા, સાપેક્ષ એટલે આની સરખામણીમાં જો એકલો વિદ્યુત ધ્રુવ હું આમ મૂકી દઉં આની મેળવવાની વૃત્તિ કેટલી, તો એ ન મળે. ખ્યાલ આવે? હા, પણ આની હાઇડ્રોજનની સરખામણીમાં કેટલી છે એટલે એને સાપેક્ષ, આની સરખામણીમાં એટલે સાપેક્ષ. તો હાઇડ્રોજનની સરખામણીમાં આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. કેમ કે ઇલેક્ટ્રોન મેળવે એટલે શું કહેવાય? રિડક્શન થાય. અને પોટેન્શિયલ એટલે શક્તિ. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવાની શક્તિ જે છે તે. ખ્યાલ આવે ને? એટલે કે એક વાત ખાસ યાદ રાખવાની છે, વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને જેનું રિડક્શન પોટેન્શિયલ કહે છે. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને તેનો રિડક્શન પોટેન્શિયલ એટલે શું કહીશું આપણે? ઈ રિડક્શન અથવા E0 રિડક્શન કહે છે. શું કહે છે? E0 રિડક્શન કહે છે. જોજો બરાબર. એટલે કે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને શું કહીશું આપણે? રિડક્શન પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે શક્તિ. કોપી ટુ કોપી એવું જ કામ. કે ધારો કે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ગુમાવવાની શક્તિ કેવી છે? તો વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને શું કહીશું આપણે? ઓક્સિડેશન. ગુમાવે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. તેને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? એટલે એમ કહીશું આપણે ઈ ઓક્સિડેશન અથવા આવું પણ કહી શકો છો E0 ઓક્સિડેશન. પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. આ 0 એટલે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને ઓક્સિડેશન જે કેવું હોય તે. ખ્યાલ આવ્યો ને? એટલે આવી રીતે કહેવામાં આવે છે મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા જે છે એને ઓક્સિડેશન પોટેન્શિયલ અને મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા છે એને રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આટલી વસ્તુ જે છે એ તમારે જોવાની છે. હવે આગળ આપણે જોઈએ, થોડુંક આટલું રફ કરી નાખીએ અને આગળ જોઈએ. હવે જો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે તો આ મેળવશે, તો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોના તરીકે વર્તે છે? એનોડ તરીકે. તો સામેનો જો બીજા વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ, આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ તો આ ગુમાવશે તો એનોડ તરીકે વર્તે. વધુ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. અને જો આની મેળવવાની વૃત્તિ ઓછી તો આ ગુમાવશે, તો આ મેળવશે, તો આ મેળવે તો આ રિડક્શન થાય. ખ્યાલ આવ્યો? તો કેથોડ તરીકે વર્તે. એટલે કે જો બીજા વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી હોય, હાઇડ્રોજન કરતાં ઓછી હોય તો આ ગુમાવશે. ઓછી હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે.
હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે. આમ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તી શકે અને કેથોડ તરીકે વર્તે છે. સામેવાળો કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. અને આ જે છે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જો અહીંયા ઝીંકનો વિદ્યુતધ્રુવ છે અને ZnSO4 નું દ્રાવણ છે, તો પ્રાયોગિક માહિતી એવું કહે છે, હજી તમે ભણ્યા નથી, ખ્યાલ આવ્યો ને? પ્રાયોગિક માહિતી એવું કહે છે કે આ જે છે ને એની ગુમાવવાની વૃત્તિ વધારે છે, એટલે આ મેળવી લેશે. તો આ મેળવશે એટલે ઝીંક સામે જો બીજો વિદ્યુતધ્રુવ ઝીંક હોય તો આ ઝીંક ગુમાવશે તો આ મેળવશે, તો આ કેથોડ તરીકે વર્તે છે. એટલે કે જો બીજો વિદ્યુતધ્રુવ ઝીંક હોય તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે? કેથોડ. અને જો અહીંયા કોપર હોય અને અહીંયા CuSO4 નું દ્રાવણ હોય, ખ્યાલ આવે ને? તો કોપરની મેળવવાની વૃત્તિ વધારે છે, તો આને ગુમાવવું પડશે. તો ગુમાવશે તો ઓક્સિડેશન થશે તો એનોડ તરીકે વર્તે છે. અને જો બીજો વિદ્યુતધ્રુવ કોપર હોય તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે છે. ખ્યાલ આવ્યો ને? એટલે કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તી શકશે અને કેથોડ તરીકે પણ વર્તી શકે. સામેવાળો કેવો છે એના પર ડિપેન્ડ રહેશે. ખ્યાલ આવ્યો ને? હા. જો અને આ જે પ્રક્રિયાની અંદર આ દ્રાવણની સાંદ્રતા 1 મોલર રાખવાની છે અને દ્રાવણનું તાપમાન જે છે એટલે કે પ્રક્રિયાનું તાપમાન કેટલું રાખવાનું? 298. એટલે પ્રમાણિત વિદ્યુતધ્રુવ થશે. ખ્યાલ આવ્યો ને? એટલે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની અંદર આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલાં એની ગોઠવણી છે, પછી કેમ ગોઠવણી કરી એનું વર્ણન કરવાનું છે, પછી તે એનોડ તરીકે વર્તે તો ઓક્સિડેશન થાય, કેથોડ તરીકે વર્તે તો રિડક્શન. પછી બે વ્યાખ્યા આપવાની છે કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલની વ્યાખ્યા, અને પછી વાત કરવાની છે કે ભાઈ તે એનોડ તરીકે વર્તે તો અને કેથોડ તરીકે વર્તે તો. બસ આટલી વાત કરવાની છે. નોટની અંદર મસ્ત રીતે લખી લેજો, આકૃતિ પણ ડ્રો કરી લેજો. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની આકૃતિ આટલી જ છે, આટલી જ તમે ડ્રો કરવાની છે. આ મેં સમજાવવા માટે ડ્રો કર્યું છે. ખ્યાલ આવવાનું છે. ચાલો દોસ્તો, હવે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થોડોક ટ્વિસ્ટેડ છે. ટેક્સ્ટબુકમાં અલગ અલગ રીતે લખાણ આપેલું છે, એટલે હું તમને જે અહીંયા લખાવું છું એ પ્રમાણે તમે નોટની અંદર લખી લેજો તો તમને વધારે સહેલું લાગશે. નહીં તો થોડુંક ટ્વિસ્ટેડ કરેલો છે એટલે તમારે સમજવું મુશ્કેલ થઈ જાય. ઘણા સ્ટુડન્ટને આ પ્રશ્ન આવતો હોય છે કે આની અંદર કઈ રીતે આવે છે. તમે બહુ સહેલી રીતે હું તમને સમજાવીશ, તમને મજા આવશે. ખ્યાલ આવ્યો? ચાલો હવે જો પહેલાં એક તો ઘણા ખરા સ્ટુડન્ટ જે છે ને આની અંદર બહુ લોચા મારે છે, એટલે કે મિક્સ કરી નાખે છે. એ હું પહેલાં તમને અલગ વસ્તુ સમજાવી દઉં કે ભાઈ ધારો કે અહીંયા એક કોષ જે છે, એક એનોડ છે, એક કેથોડ છે, આવી રીતે આપ્યું છે. અહીંયા જે છે ધારો કે ઝીંકનો સળિયો જે છે અને ZnSO4 નું દ્રાવણ છે, અહીંયા કોપરનો સળિયો છે, Cu નો સળિયો છે અને CuSO4 નું દ્રાવણ છે. ખ્યાલ આવ્યો ને? અહીંયા ZnSO4 નું દ્રાવણ છે. આ બંનેઓને જોડેલા છે. અહીંયા વિદ્યુત વાહક તાર મારફતે આમ જોડેલા છે. અહીંયા વચ્ચે ક્ષાર સેતુ પણ છે. આવી રીતે છે. જોજો બરાબર, આ તમને ખબર છે. હવે જોજો એક બહુ અગત્યની વાત એ છે, આ ઝીંક છે, આ એનોડ છે, અહીંયા ઓક્સિડેશન થાય છે, આ કેથોડ છે, અહીંયા રિડક્શન થાય છે. ખ્યાલ આવ્યો? દોરવામાં અહીંયા કેથોડ દોર્યો હોય તો ચાલે, અહીંયા એનોડ ડ્રો કર્યો હોય તો ચાલે, કોઈ વાંધો નથી. પણ સાંકેતિક નિરૂપણ કરો એમાં એનોડ ડાબી બાજુ, કેથોડ જમણી બાજુ. ખ્યાલ આવ્યો ને? તમને કોઈ અહીંયા એનોડ કેથોડ ડ્રો કરીને આપ્યો છે આવી આકૃતિમાં તો કોઈ વાંધો નથી. હવે આ પ્રક્રિયાની અંદર આપણે વાત થઈ હતી કે રિડક્શન પોટેન્શિયલ એટલે શું. તો આ ઝીંક છે તો ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ, આર ઝીંક રિડક્શન પોટેન્શિયલ, આ રિડક્શન પોટેન્શિયલ એનોડનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય આને. ખ્યાલ આવ્યો ને? એટલે કે આ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ કયો છે? ઝીંક. તો આ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ એટલે E0 રિડક્શન એનોડ. અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ જો જોઈએ તો અહીંયા કોપરનો રિડક્શન પોટેન્શિયલ ખ્યાલ આવ્યો? તો એને આવી રીતે બતાવાય, E રિડક્શન ઓફ કેથોડ. ખ્યાલ આવ્યો? આ કેથોડ છે તો અહીં કેથોડનું રિડક્શન પોટેન્શિયલ, એનોડ છે તો એનોડનું રિડક્શન. અને આ બંનેઓને ભેગા કર્યા છે ક્ષાર સેતુ મારફતે, વિદ્યુત વાહક તાર મારફતે. તો અહીંયા જે પાવર વોલ્ટેજ મળતા હતા વોલ્ટ મીટરની અંદર 1.1 વોલ્ટ આપણે વાત થઈ હતી, તે એ કોષ પોટેન્શિયલ કહેવાય. અને કોષ પોટેન્શિયલ કહેવાય. કોષ પોટેન્શિયલ
એટલે પહેલાં તો મિત્રો આ ખાસ ધ્યાન રાખો તમે કે પહેલાં રિડક્શન પોટેન્શિયલ એટલે ખાલી આનો જ રિડક્શન પોટેન્શિયલ આવે, અર્ધકોષનો અર્ધકોષનો એનોડનો રિડક્શન પોટેન્શિયલ. બીજો રિડક્શન પોટેન્શિયલ કેથોડનો તો આનો જ આવે. ખ્યાલ આવ્યો? રિડક્શન એટલે મેળવવું, આની મેળવવાની શક્તિ અને આની મેળવવાની શક્તિ. ખ્યાલ આવ્યો? બે મેળવવાની તાકાત કરે છે, પણ બે વચ્ચે તફાવત કેટલો છે એ અહીંયા મળે, એને કોષ પોટેન્શિયલ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે પહેલાં કોષ પોટેન્શિયલ એટલે અહીંયા જે મળે છે તે કોષ પોટેન્શિયલ છે. અહીંયા મળે છે તે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ છે. અહીંયા બીજા વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ છે. હા, બંને વિદ્યુત ધ્રુવ, ઝીંક વિદ્યુત ધ્રુવ અને કોપર વિદ્યુત ધ્રુવ બંનેના રિડક્શન પોટેન્શિયલના તફાવતને શું કહેવાય? કોષ પોટેન્શિયલ. એટલે પહેલાં એક ડિફરન્ટ ખાસ ક્લિયર કરવાનું, કોષ પોટેન્શિયલ એટલે શું અને રિડક્શન પોટેન્શિયલ એટલે શું. ચાલો હવે તમને એમ કીધું છે કે હવે આપણે એવું મેળવવું છે કે આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે. કોષ પોટેન્શિયલ તો ધારો કે આ ડેનિયલ કોષને ભેગા કર્યા તમારે આપણે અહીંયા 1.1 વોલ્ટ આવતો હતો, ખબર છે? આટલો આવતો હતો. તો આનો એકલાનો પોટેન્શિયલ પૂછે કે આનો ઈ રિડક્શન કેટલો હશે. આ તો તફાવત મેળવો, બે વચ્ચેનો તફાવત મેળવો. ખ્યાલ આવ્યો ને? આ બાજુ કોપર છે, ઝીંક છે, આ બાજુ કોણ છે? કોપર છે. તફાવત મેળવ્યો છે, પણ આનો જ ખાલી પૂછે કે આનો રિડક્શન પોટેન્શિયલ આ વેલ્યુ કેટલી, આ વેલ્યુ તમને પૂછી તો કેટલી, આ વેલ્યુ પૂછી તો કેટલી, એ આપણે શોધવાની. એટલે આને વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ મેળવવાનું છે આપણે. ખ્યાલ આવ્યો? કેટલો થશે તો એ કઈ રીતે મેળવશું? તો એને આ બેને છે ને ઝીંક સાથે ને કોપરને એકબીજા સાથે નહીં જોડવા. તો આ ઝીંકનો જોતો છે ને તમારે, આનો રિડક્શન પોટેન્શિયલ આ જોઈએ છે ને તમારે, તો આ ઝીંકને હાઇડ્રોજન સાથે જોડવા. એટલે એ કામ કર્યું આપણે. અહીંયા તમારી પાસે આ ઝીંક છે, અહીંયા ZnSO4નું દ્રાવણ છે, અને કોની સાથે જોડ્યો? એને હાઇડ્રોજન સાથે જોડ્યો. ક્ષાર સેતુ અત્યારે દર્શાવ્યો નથી, આ સમજવા માટે આકૃતિ છે. તમે નો દોરો તોય ચાલશે, પણ દોરી નાખો તો સારું છે. એટલે આ હાઇડ્રોજન સાથે જોડ્યો. આપણે શું જોઈએ છે? આનો જો અહીંયા શું છે? આ ઈ રિડક્શન ઓફ આ જે છે ઝીંકને જોડવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો આ જે છે એનોડ તરીકે વર્તે છે, એનોડ. તો આનો આ વસ્તુ જોઈએ છે તમારે રિડક્શન. આનો રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન જે છે કેથોડ જે છે હાઇડ્રોજન. ખ્યાલ આવવાનો? આ તમારે ચાલો કે આ 0 લઈ લેવાનું છે. આપણે વાત થઈ ગઈ હતી હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ 0 ગુમાવ, એટલે આ 0 છે. હવે તમારે આવી રીતે જોડવાનું, એક બાજુ હાઇડ્રોજનને મૂકવાનો, એક બાજુ ઝીંક અને ZnSO4નું દ્રાવણ, અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય. અહીંયા જે પ્રવાહ મળે છે એને માપી લેવાનું. અહીંયા જે મળશે તેને શું કહેવાય? કોષ પોટેન્શિયલ, ઈ સેલ કહેવાય. શું કહેવાય? ઈ સેલ. એટલે જો આ બીજો વિદ્યુત ધ્રુવ જોડ્યો છે કોની સાથે? હાઇડ્રોજન સાથે. એ એનોડ તરીકે વર્તે તો, જો બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો શું થશે? તો આપણે લઈએ, ચાલો આ એનોડ છે, આ કેથોડ છે, તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ છે. તો આપણે ઈ સેલનું સૂત્ર મૂકીએ, તમને ખબર છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. આ એનોડ, આ શું છે? ફરી એક વખત કહી દઉં કે આ એનોડ જે છે, આ એનોડનો રિડક્શન પોટેન્શિયલ એકલાનો, આ શું છે? આનો એકલાનો રિડક્શન પોટેન્શિયલ, અને બંનેને ભેગા કરો ત્યારે જે કોષ પોટેન્શિયલ કહેવાય, આખા કોષનો પોટેન્શિયલ, તો એને ઈ સેલ કહેવાય. તો ઈ સેલ, ઈ સેલ બરાબર કેથોડ માઇનસ શું છે? એનોડ. આગળના લેક્ચરમાં આવી ગયું સૂત્ર, કેથોડ માઇનસ એનોડ. હવે અહીંયા તમે વોલ્ટેજ માપી લેવાના જે આવે તે. ખ્યાલ આવ્યો? હવે તમને ખબર છે કે કેથોડ તરીકે હાઇડ્રોજન લીધો છે, એનો પોટેન્શિયલ કેટલો લઈ લેવાનો? 0. આપણે વાત થઈ ગઈ. તો ઈ સેલ બરાબર શું થશે? માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ખબર પડી? રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ થઈ જાય. તો હવે તમે એમ કહી શકો કે આનો રિડક્શન પોટેન્શિયલ, આ એનોડનો રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર છે? આમ પણ લખી શકો E0 રિડક્શન ઓફ એનોડ ઇઝ ઇક્વલ ટુ, શું લખી શકો? ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ માઇનસને આ બાજુ લેવું હોય તો લઈ શકો, માઇનસ ઈ સેલ. ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ છે, પોટેન્શિયલ આ કોષ પોટેન્શિયલ છે. તો આવી રીતે થઈ ગયું. તો આપણે કેમેસ્ટ્રીની ભાષામાં લખાણ લખવું હોય તો કેમ લખવાનું? કે જો મેળવેલા કોષનો વિદ્યુત ધ્રુવનો, આ વિદ્યુત ધ્રુવ કયો છે? એનોડ. વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ
તે કોષ પોટેન્શિયલના જેટલો જ હોય પણ એના ઋણ મૂલ્ય જેટલો હોય. આ બે વેલ્યુ, આ ધારો કે આ 50 હશે ને તો આ 50 જ હશે પણ કેવું હશે? ઋણ હશે. આ 60 હશે તો આ 60 જ હશે પણ કેવું હશે? ઋણ હશે. તો આપણે લખાણ લખવું હોય તો કેમ લખશું? તમને અહીંયા કદાચ દેખાતું જ હશે, નહીં તો હું બોલું તો છું જ, તે કદાચ અહીંયા લખેલું ન દેખાય તોની વાત છે. જો બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો મળતો વિદ્યુત ધ્રુવનો, આ જો એનોડ તરીકે વર્તે તો આનો રિડક્શન પોટેન્શિયલ, આ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ એ કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલો હોય. જો બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો, ચાલો ને જગ્યા કદાચ તમને અહીંયા નહીં દેખાય તો હું અહીંયા જ લખી નાખું છું, ખબર પડી ને? ખાલી આનો જ આપણે રિડક્શન પોટેન્શિયલ મેળવીએ છીએ, અહીંયા જ લખી નાખો. થોડીક વાર માટે આ જગ્યા આપણે અહીંયાથી આ લઈએ છીએ, આ મિત્રની યુઝ કરીએ છીએ. જો બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે, જો બીજો અર્ધકોષ એનોડ તરીકે વર્તે તો, આ એનોડ તરીકે વર્તે તો તેનો રિડક્શન પોટેન્શિયલ, તો તેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય, આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું હોય. મૂલ્ય કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું હોય. હું તમને વાત કરું ને એક્સપેરિમેન્ટલ જે રેગ્યુલર વાત થઈ છે તે, તો કાયદેસર અહીંયા જે ઝીંક જોડ્યો હોય ને હાઇડ્રોજન જોડ્યો હોય ને તો પ્રયોગ કરવામાં તમારે યાદ નથી રાખવાનું, પણ પ્રયોગ કરવામાં આવે તો અહીંયા વેલ્યુ છે ને ઈ સેલની વેલ્યુ 76 વોલ્ટ પાવર મળે છે, 0.76. ઈ સેલ કેટલો મળે છે અહીંયા? 0.76. તો હું ઈ સેલની વેલ્યુ મૂકી દઉં. ચાલો, અહીંયા ઈ સેલ બરાબર કેટલા મૂકું છું? 0.76 વોલ્ટ બરાબર. E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. એનોડ તરીકે કોણ છે? ઝીંક. ખ્યાલ આવે? એનોડ તરીકે ઝીંક છે. તો અહીંયા આનું વેલ્યુ 0 થાય, આની વેલ્યુ 0 થાય તો 0.76 વોલ્ટ. આ રિડક્શન પોટેન્શિયલ એનોડ તરીકે ઝીંક છે એટલે આમ લખાય માઇનસ E0 Zn + 2Zn, આમ લખાય. ખ્યાલ આવે? આ માઇનસ ચિહ્ન આ બાજુ લઈ લઉં તો આમ લખી શકાય E0 Zn + 2Zn બરાબર શું લખાય? -0.76 વોલ્ટ. એટલે કે આ જે છે આવી રીતે પણ તમે મેળવી શકો છો. ખાલી ઝીંકનો જ કોષ પોટેન્શિયલ મેળવો. કોનો મેળવો? ખાલી ઝીંકનો મળી ગયો. કેટલો મેળવો? -0.76 મેળવો. કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું થાય. કોષ પોટેન્શિયલ કેટલો મેળવ્યો હતો? +0.76, પણ એટલો જ પણ એના ઋણ મૂલ્ય જેટલું થાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે થશે. હવે આપણે બીજી વાત કરીએ કે જો તે આ એનોડ તરીકે વર્તે તોની વાત હતી, હવે કેથોડ તરીકે વર્તે તો શું થશે? ચાલો, બીજો વિદ્યુત ધ્રુવ જે છે કેથોડ તરીકે વર્તે તો શું થશે? તો બીજો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે, ધારો કે અહીંયા કેથોડ તરીકે અહીંયા કોપર રાખેલો છે તો કેથોડ તરીકે જ વર્તશે. કેથોડ તરીકે વર્તે છે, આ કેથોડ છે. તો આનો જે છે E0 રિડક્શન, આ કેથોડ છે, તો આ શું થશે? એનોડ. રિડક્શન એનોડ. ખ્યાલ આવે? બીજો વિદ્યુત ધ્રુવ ધારો કે કેથોડ તરીકે વર્તે છે, આ કેથોડ તરીકે વર્તે છે તો શું થશે? જો બીજો વિદ્યુત ધ્રુવ, બીજો અર્ધકોષ, આ અર્ધકોષ છે, અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો, બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો અહીંયાથી ફરી વખત સૂત્ર મૂકીએ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા 0 મૂકવો, 0 તો બધામાં 0 મૂકી દેવાનો. ખ્યાલ આવ્યો ને? એમાં નવું કંઈ છે નહીં. E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચાલો મને કહો E0 સેલ જેમ આવે તે અહીંયા જે E0 સેલની વેલ્યુ જે આવશે તે લખવાની. E0 સેલ કોષ પોટેન્શિયલ કહેવાય. આને શું કહેવાય? કોષ પોટેન્શિયલ. અને આ વિદ્યુત ધ્રુવનો એકલાનો રિડક્શન અને આનો રિડક્શન, તો આનો એનોડનો રિડક્શન પોટેન્શિયલ 0 થાય, કેમ કે એનોડ તરીકે હાઇડ્રોજન છે, તો આ 0 થઈ જશે, 0.0. તો અહીંયા શું થશે? E0 સેલ બરાબર શું થશે? E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ.
તો અહીંયાથી -0 એટલે એ નીકળી ગયું. તો આનો રિડક્શન પોટેન્શિયલ જે છે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ બરાબર શું થશે E0 સેલ. એટલે કે જે આનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે તે કોસ પોટેન્શિયલના મૂલ્ય જેટલું જ આવશે, એના ધન મૂલ્ય જેટલું આવશે. એટલે તમે અહીંયા લખી શકો. અહીં જગ્યા થોડીક વાર માટે લઈએ છીએ, તમારે તો આના નીચે જ લખી દેવાનું છે. ખ્યાલ આવે ને? જો બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો આ બીજો અર્ધકોષ કોના તરીકે વર્તે? કેથોડ. તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોસ પોટેન્શિયલના, આ કોસ પોટેન્શિયલ છે, કોસ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું મળે. વર્તે તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તેના કોસ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું થાય. છે. ખ્યાલ આવ્યો ને? ફોર એક્ઝામ્પલ અહીંયા કોપર યુઝ કરીએ તો કોપર યુઝ કર્યો તો પ્રાયોગિક રીતે હું તમને કહું છું તમારા સમજ માટે. ખ્યાલ આવ્યો ને? એક્સ્ટ્રા કે અહીંયા ઈ સેલની વેલ્યુ 0.34 વોલ્ટ આવે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? 0.34. આપણે શું કરવું હતું? ખાલી કોપરનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જોઈએ છે, એટલે E0 રિડક્શન કોપર, તો એને હાઇડ્રોજન સાથે જોડ્યો તો એ કેથોડ તરીકે વર્તન કરે છે. ખ્યાલ આવ્યો? કેથોડ તરીકે વર્તન કરે છે અને અહીંયા E0 સેલ કેટલો મળે? 0.34. તો જોજો બરાબર, E0 સેલ 0.34 મૂકી દઉં છું. આ બેઠો આ જ સૂત્ર છે, તમારે નીચે એક્સ્ટ્રા લખતું જ જવાનું છે વધારાનું. હા, તો તમારે આ કેન્સલ કરી નથી લખવાનું. આ 0.34. ચાલો, આ ઈ રિડક્શન તરીકે કોણ છે? કોપર. તો કોપર તો શું હશે? Cu+2 Cu. અને એનોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન. તો એની વેલ્યુ કેટલી હોય? 0.0. તો E0 Cu+2 Cu એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ, કોપરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બરાબર 0.34 થયું. 0.34 એટલે કોના જેટલો થયો? કે એના કોસ પોટેન્શિયલના મૂલ્ય જેટલો જ. એટલે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તેના કોસ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું થયું. ખ્યાલ આવ્યો? એટલે આવી શબ્દ રચના થોડીક અલગ છે, બાકી કંઈ નવું છે નહીં. એટલે અહીંયા એનોડ તરીકે વર્તે તો એમાં ઝીંકનું ઉદાહરણ, કેથોડ તરીકે વર્તે તો એમાં કોપરનું ઉદાહરણ લઈને મસ્ત રીતે તમારે સમજાવી દેવાનું છે. એટલે આવી રીતે મેં તમને કીધું એમ આવી રીતે નોટમાં લખજો ને આવી રીતે એક ઉદાહરણ એક્સ્ટ્રા આપજો તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો મિત્રો, તો હવે આપણે જોવાનું છે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. હવે આ બધાને એક પછી એક, હમણાં કેમ આપણે ઝીંકને હાઇડ્રોજન સાથે જોડ્યો એનો રિડક્શન પોટેન્શિયલ મેળવો, કોપરને હાઇડ્રોજન સાથે જોડ્યો એનું રિડક્શન પોટેન્શિયલ મેળવો, એમ બધાને એક પછી એક હાઇડ્રોજન સાથે જોડી લેવાના બધા કોષને, એના રિડક્શન પોટેન્શિયલ મેળવી લેવાના એક કોષના ખાલી હાઇડ્રોજનની સાપેક્ષે મેળવવાના. બધાને એક પછી એક વૈજ્ઞાનિકે હાઇડ્રોજન સાથે જોડ્યા, રિડક્શન પોટેન્શિયલ મેળવો, હાઇડ્રોજન. તો એવી રીતે એના વેલ્યુ મેળવા છે. તો જો બરાબર આ એક અગત્યની વસ્તુ છે, વારંવાર પરીક્ષામાં જરૂર પડશે એટલા માટે, અને એનું સાંકેતિક નિરૂપણ બહુ અગત્યનું છે અર્ધકોષનું. ધારો કે અહીંયા તમને આમ આપેલું છે, આ જે છે અહીંયા આ વિદ્યુત ધ્રુવ ડૂબાડેલો છે, આ ઝીંક છે, ખ્યાલ આવે ને? અહીંયા ZnSO4નું દ્રાવણ છે, આ વાત છે. પણ આને હાઇડ્રોજન સાથે જોડ્યો હતો તો એનો કોસ પોટેન્શિયલ જે આવ્યો હતો તે એ રિડક્શન પોટેન્શિયલ મારે દર્શાવવો છે. તો E0 Zn+2Zn એનો મિનિંગ શું થયો? Zn+2/Zn એટલે કે Zn+2 માંથી શેમાં કન્વર્ટ થયો? Zn. જો આ રેડોક્સ પ્રક્રિયા ન આવડતી હોય તો પહેલાં શીખી લેજો દોસ્ત, કેમ કે એ નહીં આવડે તો નહીં મેળ પડે. કારણ કે Zn+2 માંથી Zn બન્યું એટલે શું થયું? વિચારો, ઓક્સિડેશન થયું, રિડક્શન. આ તમને ખબર હોવી જોઈએ. આ નથી આવડતું તો લોચે લાગે કામ. એટલા માટે Zn+2 આ ઘણી વખત તમને એમ થાય આ સરે રિએક્શન કેટલી બધી સમજાવીને સમજ ઓછી પડે છે. તેનું એક મેઇન રીઝન છે, આ બેઝિક છે, રેડોક્સ રિએક્શન. રેડોક્સ તમને પરફેક્ટ આવડતું બહુ સિમ્પલ વસ્તુ થઈ છે, ખ્યાલ આવ્યો ને? આ રેડોક્સ સાથે કનેક્ટેડ છે આ ચેપ્ટર. તો Zn+2 જે છે એમાંથી Zn બને છે, એટલે કે Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવે છે અને Zn બને છે. ખ્યાલ આવ્યો? તો આ રિડક્શન પ્રક્રિયા છે. હા, મેં તમને એમ કીધું હતું આ રિડક્શન પ્રક્રિયા છે, રિડક્શન.
આ કદાચ મેં તમને એવું કીધું હોત કે Zn માંથી Zn+2 બને છે તો તમારે Zn માંથી Zn+2 એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા લખવાના થાય. તો આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. આ રિડક્શન એટલે મેળવવાની શક્તિ, મેળવ્યો છે ઇલેક્ટ્રોન, તો આને આમ લખાય Zn+2 માંથી Zn. આનું મૂલ્ય છે -0.76. આ મૂલ્ય બધાને તમારે યાદ નથી રાખવાના, આપેલા જ હશે, પણ આ તો હું સમજાવવા માટે લખું છું. આ મૂલ્ય આટલું જ આવે છે, આનું સમજાવવા માટે લખ્યું. આ રિડક્શન પોટેન્શિયલ આટલું હતું, પણ ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા આને આમ પણ લખાય E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક. એટલે હવે આને હું આમ પણ લખી શકું, જો E0 Zn માંથી Zn+2, આ Zn માંથી Zn+2 એટલે ઓક્સિડેશન છે, તો આની વેલ્યુ કેટલી હશે તમને આપવાની જરૂર નથી. આ જે વેલ્યુ હોય ને એના કરતાં ઉલટી લખી નાખવાની, એટલી જ લખવાની પણ ઉલટી, +0.76. હેલો, આને આમ પણ કહી શકો છો E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ ઝિંક. હેલો, ઓક્સિડેશન પોટેન્શિયલ છે. હવે આમ જે છે E0 Cu+2Cu, જો બરાબર E0 Cu+2Cu, આમાં એટલે શું છે, +2 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu બને છે, એટલે આમ છે Cu+2 માંથી શું બને છે, Cu. ટૂંકમાં પ્લસ વાર જે છે એ પહેલાં હોય અને પછી જે છે એ તટસ્થ હોય, એટલે કે મેળવે છે, એનું મિનિંગ એવો છે 2 ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન પોટેન્શિયલ છે. આનું મૂલ્ય છે 0.34 માપેલું છે. તો ખ્યાલ આવે ને? તો હું આનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખવું હોય તો Cu માંથી શું બને છે, Cu માંથી Cu+2 બને છે, તો એનું મૂલ્ય કેટલું થશે, -0.34. આનું મૂલ્ય જે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલનું હોય એ જ ઓક્સિડેશન પોટેન્શિયલનું લખવાનું, પણ વેલ્યુ ઉલટી લખી દેવાની. ફોર એક્ઝામ્પલ E0 Mg+2 Mg, બોલો આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ? Mg+2 માંથી Mg બને છે, આને ઓળખતા શીખો. તો આ રિડક્શન પોટેન્શિયલ છે, આની વેલ્યુ છે -2.36 વોલ્ટ છે. તો ચાલો આની ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કેટલી થાય, E0 Mg અને Mg+2 કેટલી થશે, +2.36 વોલ્ટ. ખ્યાલ આવ્યો? આવું થશે. ચાલો હવે આગળ હજી વાત કરું. E0 Ag અને Ag+, આ વેલ્યુ જે છે -0.80 છે. પહેલાં તો મને એમ કહો કે આ રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ? રિડક્શન એટલે મેળવવું અને ઓક્સિડેશન એટલે ગુમાવવું. તો આ ખરેખર છે ને એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. કેમ કે Ag માંથી શું બને છે, Ag+ બને છે. Ag+ એટલે પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો આનું રિડક્શન પોટેન્શિયલમાં લખવું હોય તો Ag+ અને Ag આમ લખાય. ખબર પડી? તો આ કેટલો થશે, 0.80 થશે, +0.80. એટલે ખાસ શીખો કે ઓક્સિડેશન પોટેન્શિયલ કયો છે, રિડક્શન પોટેન્શિયલ કયો છે. એ વિદ્યુત ધ્રુવનો હોય, સ્પેશિયલ સિલ્વરનો આ જે છે 0.80 છે, મેગ્નેશિયમનો આટલો છે. આ રિડક્શન પોટેન્શિયલ છે, આ રિડક્શન પોટેન્શિયલ, આ રિડક્શન પોટેન્શિયલ, આ રિડક્શન પોટેન્શિયલ, આ પણ રિડક્શન. એટલે 2 પોટેન્શિયલ આવે, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન. એટલે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ઘણી વખત રિડક્શન પોટેન્શિયલને બદલે ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપી દે, તમે ઉતાવળમાં આવું ઘણી નાખો, ચાલો રિડક્શન પોટેન્શિયલ આપે, એટલે ખાસ ધ્યાન રાખો. પણ હવે આપણે પરીક્ષા માટે અને જનરલી 2 પોટેન્શિયલના ઉપયોગ નથી કરવાના, આપણે માત્ર કોનો ઉપયોગ કરવાનો છે, રિડક્શન પોટેન્શિયલ. એટલે આ ખાસ જોઈ લેવાનું, આ રિડક્શન પોટેન્શિયલ જ છે ને, ઉપયોગ રિડક્શન પોટેન્શિયલનો કરવાનો છે, પણ ઘણી વખત આ આપશે એટલે આને આમાં કન્વર્ટ કરીને પછી તમારે યુઝ કરવાનો થશે. 2 યુઝ નથી કરવાનો, આપણે યુઝ કરવાનું છે રિડક્શન પોટેન્શિયલ. ખ્યાલ આવ્યો ને? એટલા માટે પણ આ ખબર હોવી જોઈએ કે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેમ લખાય ને ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કઈ રીતે થશે. ખ્યાલ આવ્યો ને? આ રીતે જરાક આ તમારી પ્રેક્ટિસ જે છે લખી લેજો.